આ બરિયાદેવ મહારાજ જોડે માં જોગણી માની પૂજા કેમ થાય છે એ હું આજે તમને જણાવું કે જ્યારે મહાભારતના મસ્તકના દાન કર્યા એ વખતે આ મસ્તક ભોઈ નહોતું પડ્યું પણ લટલી રહ્યું હતું। તો કૃષ્ણ ભગવાને એવું કીધું કે જેને પણ હું સુદર્શન ચક્ર ચલાવું એ ગમે તે વસ્તુ ખોય ભોઈ પર પણ બબરીકનું મસ્તક કેમ લટલે છે? જેમ કે શક્તિ વગર કોઈ ટકતું નથી। તે માટે કૃષ્ણ ભગવાને એવું કીધું કે જે કોઈ શક્તિ હોય તે પ્રગટ થાય। ત્યારે માં આદ્યાશક્તિ જોગણી પ્રગટ થઈ અને કૃષ્ણ ભગવાને એવું કીધું કે માં તમારે આમનું મસ્તક હાથમાં લેવાનું કારણ તાકે આને નવસિદ્ધિ પ્રાપ્ત કરી છે। એટલે આ કુરુક્ષેત્રની ફરતે અમે બધી દેવીઓ તેની રક્ષા કરીએ છીએ પણ તમે સૃષ્ટિના રચનાર છો એ માટે અમે તમને કશું ના કરી શક્યા પણ બબરીકનું મસ્તક અમે ભૂઈ ના પડવા દઈએ એટલા માટે મેં હાથમાં ધારણ કર્યું છે। ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે જે વખતે હું મસ્તકનું દાન કરવા જતો હતો એ વખતે મને પણ બીક હતી કે બબરીકનું મસ્તક જો ભૂઈ પડશે તો પૃથ્વીનો નાશ થશે પણ આજે તમે એની લાજ રાખી એટલે હું પણ આજથી તમને મારી કુળદેવી કહું અને મારા તમામ યાદવ તને શક્તિ તરીકે પૂછશે તો બોલો માં જોગણી માની જય, બરિયાદેવ મહારાજની જય। આ વિડીયોને આગળ કરો, શેર કરો, લાઈક કરો જેથી બધાને ખબર પડે કે બરિયાદેવ જોડે જોગણી માની પૂજા કેમ થાય છે। રાજુ ભુવાજી, સૈજપુર, ગોપાલપુર ધામ।